છેલ્લા 1 મહિનાથી વલસાડમાં તરખાટ મચાવતી ચેઇન સ્નેચિંગ ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ચેઇન સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે। પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે ઓપરેશન શરૂ કર્યું, જેમાં તેમને સફળતા મળી। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદમાં 2 મહિલાઓના ગળામાં ચેઇન આંચકી ફરાર થઈ ગયા હતા, તો તિથલ રોડ પર બાઇક પર આવેલા 2 શખ્સોએ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો। સ્થાનિકોને હથિયાર બતાવી ધમકી આપી ફરાર થયા। આ પ્રકારની ઘટનાઓ જિલ્લા પોલીસ માટે માથાનો દુખાવો બની છે। એક જ મોડસ ઓપરેન્ડીથી ઘટનાને અંજામ આપતી ગેંગને ઝડપી લેવા પોલીસે 500થી વધારે સીસીટીવી ચેક કર્યા। બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કર્યું। પોલીસ તપાસમાં હતી અને તે સમયે ભિલાડ ચેકપોસ્ટ નજીકથી પસાર થતા બાઇક સવારને અટકાવીને પૂછપરછ કરતા તેમની પાસેથી દેશી તમંચો મળી આવ્યો। તેમની આગવી ઢબે પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે તેઓ પહેલા બાઇકની ચોરી કરતા અને બાદમાં ચેઇન સ્નેચિંગને અંજામ આપતા। લોકોને ધમકી આપવા માટે તેઓ ઉત્તર પ્રદેશથી હથિયાર પણ મંગાવતા હતા। આરોપી મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અને આતમ શાહ સામે અન્ય યુપીમાં પણ 20થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। બાદમાં ત્યાંથી ફરાર થઈ તેઓ ચેઇન સ્નેચિંગને અંજામ આપવા ગુજરાત આવ્યા હતા। જોકે આ ગેંગના 2 શખ્સો હજુ પણ વોન્ટેડ છે। ભરૂચના ઇલાવ ગામના પારસી શેઠના 100 વર્ષ જૂના પેલેસને તસ્કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। ભરૂચમાં તસ્કરો બેફામ બન્યા છે અને ત્યારે તેઓ ભરૂચના હાંસોટના ઇલાવા ગામે આવેલા પારીસ શેઠના 100 વર્ષના પેલેસને નિશાન બનાવી ચાંદીના ઘરેણા 20,000ની રોકડ મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને રફુચક્કર થયા। મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામજી એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટના ઇલાવા ખાતે આવેલો છે, જ્યાં 1 વર્ષ પહેલા તેમના ભાઈ રહેતા હતા। હાલ આ પેલેસ બંધ હોવાથી તસ્કરો તેને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે। 29 જાન્યુઆરીના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ ઇલાવા પેલેસ પર આવ્યા ત્યારે તેઓએ પેલેસનો દરવાજો ખોલીને જોયું તો સામાન વેરવિખેર હતો। અંદર તપાસ કરતા રોકડ તેમજ ચાંદીના ઘરેણા ગાયબ હતા। તપાસમાં સામે આવ્યું કે તસ્કરો પાછળના ભાગની બારી તોડી અંદર પ્રવેશ્યા, ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા। હાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। સુરતમાંથી ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો। જહાંગીરપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ। સુરત શહેરમાં છાશવારે ડ્રગ્સની હેરાફેરીનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત પોલીસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો। શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી 5,27,000ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। સાથે પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરી। પોલીસે ડ્રગ્સ હેરાફેરી થવાની બાતમી મળી હતી। જહાંગીરપુરા સાયન રોડ વરિયાવ જંકશન સર્કલ આસપાસ વોચ ગોઠવવામાં આવી। પોલીસ પેટ્રોલિંગમાં હતી ને ત્યારે શંકાસ્પદ કાર જણાઈ, તેને અટકાવીને તપાસ હાથ ધરાઈ। આખરે પોલીસને કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો। પોલીસે આરોપી ભરતભાઈ પટેલની ધરપકડ કરી। પૂછપરછ કરતા જણાવ્યું કે છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા મુંબઈના વોન્ટેડ પાસેથી તે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો। પોલીસે હાલ આરોપી ભરત સામે એનડીપીએસનો ગુનો નોંધ્યો છે। પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે અત્યાર સુધીમાં આરોપી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે। સુરતમાં તેણે ડ્રગ્સ કોને કોને સપ્લાય કર્યું। મહીસાગરમાં ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવતી હોવાનો વિડીયો વાયરલ। ભાડુઆતી શિક્ષકોને લઈ વારંવાર વિવાદ સર્જાય છે, ત્યારે ફરી એક વખત મહીસાગરમાં ભાડુઆતી શિક્ષકોનો વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો। સંતરામપુરના જાનવડ ગામે આવેલી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને અભ્યાસ કરાવી રહી છે। વિડીયોમાં જે ભાડુઆતી શિક્ષિકા દેખાઈ રહ્યા છે તેમનું નામ ચંદ્રિકાબેન પટેલ છે અને તેઓ પણ એક નિવૃત્ત શિક્ષિકા છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરાવે છે। જો કે આ મામલે ચંદ્રિકાબેનને સવાલ પૂછતા તેઓ આશ્રમ શાળા છોડીને નીકળી ગયા। સ્થાનિકોનું કહેવું છે કે રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય છે, જેથી તેઓ શાળામાં પોતાની મનમાની ચલાવે છે। રાજ્યના શિક્ષણ મંત્રી પણ આ વિસ્તારના જ છે, ત્યારે સ્થાનિકો તેમની સામે પણ સવાલ ઉભા કરી રહ્યા છે। સવાલ એ પણ છે કે જો શિક્ષિકા રીટાબેનની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી તેમના માતા અભ્યાસ કરાવે છે તો રીટાબેન ક્યાં છે? તેઓ શા માટે શાળામાં નથી આવતા? આખરે કોની મિલીભગતથી ભાડુઆતી શિક્ષિકા અભ્યાસ કરાવી રહ્યા છે? વડોદરામાં ફરી એક વખત શાળાઓની મનમાની સામે આવી છે। બાળકોએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા બાળકોને ધમકી અપાઈ। વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ જાણે કે સરકારના આદેશને ઘોડીને પી જતી હોય તેવું લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓએ શાળાના લોગો વગરનું સ્વેટર પહેરતા જ શાળા સંચાલકો ધાક ધમકી આપવા પર ઉતરી આવ્યા છે। શિયાળાની ઠંડીમાં શાળાના વિદ્યાર્થીઓ સવારે શાળાના લોગો વગરનું સ્વેટર પહેરી પહોંચ્યા હતા। શાળા સંચાલકોએ
શાળાના લોગો વગરનું સ્વેટર હોવાથી વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા, સાથે વિદ્યાર્થીઓનું સ્વેટર પણ ઉતારી દેવાયું હતું. એટલું જ નહીં, સમગ્ર મામલે વાલીએ રજૂઆત કરતા શાળાએ ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની પણ ધમકી આપી દીધી. વાલીઓનો આરોપ છે કે પોદાર સ્કૂલ ઓનલાઈન ડ્રેસ વેચે છે અને 2 બાળકોના ડ્રેસની કિંમત 28,000 રૂપિયા છે. વાલીઓનું કહેવું છે કે શાળા જે કપડાં વેચી રહી છે તે ઘણા મોંઘા છે, જેથી તેમને બહાર સ્વેટર લેવા પડી રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ છે કે આખરે ખુદ શિક્ષણ મંત્રીએ આદેશ કર્યા છે કે શિયાળામાં શાળાઓ સ્વેટર પહેરવા મુદ્દે પોતાની મનમાની નહીં ચલાવી શકે, તો પછી શાળાઓ કોના જોરે આટલી મનમાની કરી રહી છે? શા માટે આવી શાળાઓના લાયસન્સ રદ કરવામાં નથી આવતા? ખંભાત નગરપાલિકાની વોર્ડ મીટિંગ તોફાની બની. ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવ્યા. આણંદની ખંભાત પાલિકામાં બોર્ડ મીટિંગમાં હોબાળો મચી ગયો. બોર્ડ મીટિંગમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા. બોર્ડ મીટિંગનું વાતાવરણ એટલી હદ સુધી ઉગ્ર બન્યું કે હોલમાં એકબીજા સામે અસભ્ય ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા. પાલિકાની બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિપક્ષે કથિત આર્થિક ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષે બેઠક રૂમમાં જ ઓડિયો ક્લિપ વગાડી ભ્રષ્ટાચારને લઈ સત્તાપક્ષ પર આરોપ કર્યા. વિપક્ષના આરોપ બાદ સત્તાપક્ષના સભ્યો પણ ઉકળી ઉઠ્યા. શાસક અને વિપક્ષના સભ્યો એકબીજા સામે બોલાચાલી પર ઉતરી આવ્યા, જેના કારણે મીટિંગનો માહોલ ગરમાઈ ગયો. બાદમાં વિપક્ષના સભ્યોએ પાલિકાની બહાર આવીને વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ જાહેરમાં જ ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ વગાડી સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો. જો કે વિપક્ષે જે ઓડિયો ક્લિપ રજૂ કરી હતી તેની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો. તાજેતરમાં રાજ્ય સરકારે વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, જેમાં આસપાસના 11 જેટલા ગામનો સમાવેશ કરાયો. આ ગામડા પૈકી કેટલાક ગામના સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ પારડીમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમનો આરોપ છે કે મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી વેરા વધારા સહિત અન્ય મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડશે, જેથી તેમનો મનપામાં સમાવેશ ન કરવા માંગ કરાઈ. પારડીમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ તરફ પારડી નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેથી પોલીસ દ્વારા રેલીની પરવાનગી નહોતી અપાઈ. મંજૂરી વગર રેલી યોજાતા પોલીસે તેને અટકાવી. ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓએ 4 રસ્તા બ્રિજ નીચે બેસીને વિરોધ શરૂ કર્યો હતો. પ્રાંત કચેરી દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવે તેવી તેમની માંગ છે, જેને લઈ લાંબા સમય સુધી માહોલ પણ ગરમાયેલો રહ્યો. બોટાદ નગરપાલિકામાં ચૂંટણીનો સંગ્રામ જામ્યો છે. કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી ભાનુબેન બાબરિયા બોટાદમાં પ્રચારનો પ્રારંભ કરાવ્યો. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો. ભાજપે બોટાદ જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને આપી. ત્યારે આજે તેઓ બોટાદના વોર્ડ નંબર 8, 9, 10 અને 11માંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. ભાનુ બાબરિયાએ ઢોલ નગાડા સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો. તેઓએ ભાજપના ઉમેદવારોને મત આપી અને જીતાડવા અપીલ કરી. ભાનુ બાબરિયાએ સ્થાનિક આગેવાનો સાથે ચૂંટણીને લઈ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું. ગત ચૂંટણીમાં ભાજપને બોટાદ પાલિકામાંથી 44માંથી 40 બેઠક પર જીત મળી હતી, ત્યારે આ વખતે ભાજપ બોટાદમાં ક્લીન સ્વીપના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરી છે. ભાનુ બાબરિયાએ આ વખતે પાલિકામાં તમામ 44 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જો કે આ વખતે પહેલાથી જ 10 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે, ત્યારે હવે 34 બેઠકો પર જીત માટે ભાજપ કોંગ્રેસ મથામણ કરી રહી છે. ડિપોર્ટ થઈને માદરે વતન પહોંચેલા ગુજરાતીઓના પોલીસે નિવેદન નોંધ્યા અને સાથે જ ગુનાખોરી જણાશે તો કાર્યવાહી પણ થશે. અમેરિકાથી 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે, જેમાં મોટા ભાગે ઉત્તર ગુજરાતના લોકોની સંખ્યા વધુ છે. તમામ લોકો આજે માદરે વતન પહોંચ્યા. સાથે જ પોલીસે આ તમામ લોકોના નિવેદન નોંધ્યા. મહેસાણાના ચંદ્રનગર ડભાલા ગામના નિકિતાબેન ઘરે પહોંચતા જ ન્યૂઝ 18ની ટીમ પણ ત્યાં પહોંચી. જો કે તેમના પરિવારે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. માણસાના બાપુપુરા ગામના બળદેવભાઈ ચૌધરી પરત ફરતા જ પરિવારમાં સન્નાટો છવાયો. 3000ની વસ્તી ધરાવતા બાપુપુરા ગામમાં અંદાજે 600 લોકો વિદેશમાં હોવાની ચર્ચા છે. ડીસાના ધાનેરાના બીનાબેન રામીને પણ પોલીસ સ્ટેશનમાં લવાયા, જ્યાં પોલીસે તેમનું નિવેદન નોંધ્યું. પોલીસે વેરિફિકેશન અને પૂછપરછ બાદ યુવતીને પોલીસે પરિવારને સોંપી. આ તરફ પાટણના મણુંદ ગામના પટેલ પરિવારની પણ ઘર વાપસી થઈ. પોલીસ વહેલી સવારે પરિવારને લઈને ઘરે પહોંચી હતી. થોડા સમયમાં જ ગભરાઈને આખો પરિવાર ઘરે તાળા મારીને સ્નેહીજનોના